रूपकला शॉप नंबर 9 वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी नवसारी। MDF चॉकलेट डेपो शॉप नंबर 1 क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक सिंधी कैंप रोड नवसारी। मंगलदीप TVS नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स कबीलपोर नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી। અક્ષર વિઝન એરેના શોપ નંબર 8 શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વિજલપુરમાં બાઇક પાર્કિંગ બાબતે બે જૂથો વચ્ચે થયેલી મારામારી। એરો ગામના રહીશોનો ગણેશ વિસર્જન મુદ્દે મહાનગરપાલિકા પર મોરચો। સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નવસારીમાં ઉજવાતો ઢીંગલા બાપા મહોત્સવ। ભાજપ પ્રદેશ અધ્યક્ષનો જન્મોત્સવ સેવા દિન તરીકે ઉજવાયો। વિજલપુરમાં બાઇક પાર્કિંગ મુદ્દે પડોશીઓ વચ્ચે મારામારી થતા કેટલાકના માથા ફૂટ્યા હતા। તકરાર એટલી હદે વધી ગઈ કે મામલો હાથાપાઈ અને સશસ્ત્ર હુમલા સુધી પહોંચી ગયો હતો। નવસારી જિલ્લાના વિજલપુર વિસ્તારના મારુતિનગરમાં બાઇક પાર્કિંગ જેવી સામાન્ય બાબતે બે પડોશી પરિવારો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી। આ તકરાર એટલી હદે વધી ગઈ કે મામલો હાથાપાઈ અને સશસ્ત્ર હુમલા સુધી પહોંચી ગયો હતો। પાર્કિંગના મુદ્દે શરૂ થયેલા વિવાદે જોતજોતામાં હિંસક રૂપ ધારણ કર્યું હતું। બંને પરિવારના સભ્યો હાથમાં લાકડીઓ લઈને એકબીજા પર તૂટી પડ્યા હતા। આ હુમલામાં કેટલાક લોકોના માથા ફૂટ્યા હતા અને તેઓ લોહી લુહાણ થયા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયો છે। ઘટનાની જાણ થતાં જ વિજલપુર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયો હતો। પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને કાયદેસરની કાર્યવાહી કરવા અને સામસામે ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરી હતી। જો કે મામલો વધુ વણસે તે પહેલા સ્થાનિક અગ્રણીઓ અને સમજદાર લોકોની મધ્યસ્થીથી બંને પરિવારો વચ્ચે સમાધાન થયું હતું। આખરે બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો। એરો ગામના તળાવમાં ગણેશ વિસર્જનની મહાનગરપાલિકા દ્વારા મનાઈ ફરમાવતા ગ્રામજનો મહાનગરપાલિકા કચેરી ઉપર પહોંચી રજૂઆત કરી હતી। મહાનગરપાલિકા બન્યા બાદ એરો ગામનો સમાવેશ પણ મહાનગરપાલિકામાં થયો છે। એરો ગામનો વિસ્તાર વોર્ડ નંબર 9માં સમાવિષ્ટ કરવામાં આવ્યો છે। એરો ગામના તળાવમાં વર્ષોથી ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું, પરંતુ મહાનગરપાલિકા દ્વારા હાલ ગામના તળાવમાં ગણેશ પ્રતિમા વિસર્જન નહીં કરવા ગ્રામજનોને ફરમાન કરવામાં આવતા જ એરો ગામના રહીશો મહાનગરપાલિકા કચેરી પર પહોંચ્યા અને મેયર અશોક ધોરાજીયા અને કમિશનર JB ઉપાધ્યાયને રજૂઆત કરી હતી કે આ વર્ષે ગામના તળાવમાં જ ગણેશ વિસર્જનની પરમિશન આપો। એરો ગામના લોકો શ્રદ્ધાપૂર્વક છેલ્લા 75 વર્ષથી ગામના તળાવમાં 10 જેટલી ગણેશ પ્રતિમાનું વિસર્જન કરે છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા મનાઈ ફરમાવતા ગ્રામજનોમાં નારાજગી જોવા મળી હતી। એરો ગામના રહીશોની અન્ય માંગણીઓમાં યુવાનો માટે રમતગમતનું મેદાન બચાવવું તેમજ મહાનગરપાલિકાનો સમાવેશ થતાં જ વીજ બિલમાં તોતિંગ વધારો થયો છે, તેની સામે પણ રહીશોએ વિરોધ નોંધાવ્યો છે। અમારા ગામની એક જ સમસ્યા હતી અમારી કે અમે ગણપતિ વિસર્જન વર્ષોથી અમે એરુ ગામમાં જ કરતા આવેલા છે, લગભગ આશરે 75 વર્ષથી કરતા આવેલા છે। હવે આ વખત અમને એવું સૂચના આપવામાં કે ભાઈ અહીંયા વિસર્જન નહીં થાય, એટલે અમારી માંગણી હતી। અમે કમિશનર સાહેબને પછી આપણે મેયર સાહેબને એ બધાને અમે એપ્લિકેશન બી આપી જ છે કે અમારું વિસર્જન અમારા એરુ ગામના તળાવમાં જ થાય, એવું સાહેબ આપ ઘટતું કરી આપશું, એ રીતની અમે રજૂઆત કરી છે। સાહેબે પણ કીધું છે કે બને એટલું અમે ગોઠવણ કરીને ત્યાં જ તમને થાય એવો અમે પ્રયત્ન કરવાનો એવું કીધું છે। અમારી બીજી રજૂઆત પણ હતી કે અમારી ગૌચરની જગ્યા છે, ત્યાં અમારા છોકરાઓનું રમતગમતનું મેદાન છે, તો ત્યાં અહીંયા કોર્પોરેશનવાળાએ ત્યાં પાણીની ટાંકી બનાવવાનું પ્લાનિંગ ગોઠવી દીધો। ત્યાં પણ અમે વિરોધ કર્યો છે કે ભાઈ અહીંયા પાણીની ટાંકી નહીં થાય,
કારણ કે એ તો અમારા છોકરાઓને એક જ અમારું ગ્રાઉન્ડ છે અને ત્યાં જ અમારા છોકરાઓ રમે છે, એટલે અહીંયા એક નહીં થાય એને માટે પણ એપ્લિકેશન આપી જ છે. અને વર્ષોથી અમે ગણેશ વિસર્જન અમારા બાળ મંડળ કેટલા 10 થી 12 અમારા મંડળો છે, એ બધા અમે આ તળાવમાં જ અમે વિસર્જન કરતા આવ્યા છે. ને ગયો સાલ પણ એવું થયેલું તો એ લોકોએ મંજૂરી અમને આપેલી. હવે આ વર્ષે પણ એ લોકો ના પાડે છે કે તમારે અહીંયા નથી વિસર્જન કરવાનું. એ માટે અમે રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા ને બધા મેયર સાહેબને મળ્યા, વસાવા સાહેબને મળ્યા ને આપણે કમિશનર સાહેબને બી મળ્યા છે ને એ લોકોએ અમને કીધું મંજૂરી આપવા કીધી છે, એટલે એ લોકો કરી આપશે. બીજું એક રજૂઆત એ હતી કે અમારા ગામમાં જે ગૌચરની જગ્યા છે તેમાં બાળકો રમતા હતા, ક્રિકેટ ગ્રાઉન્ડ હતું, એ જગ્યા પર એ લોકો પાણીની ટાંકીને ત્યાંથી આયોજન બીજી જગ્યાએ મોકલવા માંગે છે, તો એ માટે બી અમે અરજી આપી છે. ને બીજી એક રજૂઆત અમારી એ હતી કે અમારું મહાનગરપાલિકામાં આવ્યું ગામ ત્યાર પછી એ લોકો લાઇટ બિલમાં ડબલ વધારો કરી દીધો છે. એ લોકો જ્યારથી મહાનગરપાલિકામાં આવ્યું તેનું બી આગળનો બી ચાર્જ લઈ લીધો છે અમારી પાસે. નવસારીમાં 121 વર્ષથી ઢીંગલા બાપા પર આસ્થા અકબંધ છે. કોલેરાની મહામારીથી શરૂ થયેલી પરંપરા આજે પણ જીવંત છે. અષાઢી અમાસના દિવસે દાંડીવાડથી દક્ષિણી પૂર્ણા નદી સુધી ઢીંગલા બાપાની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. લોકવાયકા મુજબ આશરે 121 વર્ષ પહેલા અંગ્રેજ શાસન દરમિયાન નવસારીના દાંડીવાડ સહિતના વિસ્તારોમાં કોલેરાની ગંભીર મહામારી ફાટી નીકળી હતી. લોકોના ટપોટપ મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આદિવાસી હળપતિ રાઠોડ સમાજના લોકોમાં પણ ભારે ચિંતા ફેલાઈ હતી અને રોગચાળાને કેવી રીતે અટકાવવો તે અંગે લોકો વિચારમાં પડી ગયા હતા. લોકમાન્યતા અનુસાર તે સમયે એક પારસી આગેવાને આદિવાસી પરિવારોને એક ધાર્મિક વિધિ કરવાની સલાહ આપી હતી. એક માણસના કદનું પૂતળું બનાવી તેની ભગવાન સમાન પૂજા કરીને તેનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવામાં આવે તો રોગચાળો શાંત થઈ શકે તેવી માન્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સમાજના આગેવાનોએ આ સલાહ સ્વીકારી અને ઘાસ તથા કપડાથી એક પૂતળું તૈયાર કર્યું હતું. ઢીંગલા બાપાની પ્રતિમાને પારસી યુવાન જેવી કાઠી ધરાવતી પ્રતિમા તરીકે શણગારવામાં આવે છે. લગ્ન પ્રસંગની જેમ 3 દિવસ સુધી વિવિધ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ઢીંગલા બાપાને પીઠી ચોડાવવાની વિધિ સાથે અન્ય પરંપરાગત કાર્યક્રમો પણ યોજાય છે. આગલી રાત્રે ભજન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે અને અષાઢી અમાસના દિવસે શોભાયાત્રા કાઢવામાં આવે છે. આજના પવિત્ર દિવાસાના દિવસે હળપતિ આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ઢીંગલા બાપાની શોભાયાત્રા નીકળે છે. અભૂતપૂર્વ ઉત્સાહ સાથે આ તહેવારને આદિવાસી સમાજ ઉજવે છે. પરંપરાગત રીતે વર્ષો વર્ષ આ તહેવાર હર્ષો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આજે અમે પણ આ ઢીંગલા બાપાની શોભાયાત્રા જે શરૂ થવાની તૈયારી છે તે દરમિયાન ઢીંગલા બાપાને પૂજા અર્ચના કરીને એમને યાદ કરીને આદિવાસી સમાજના આ પરંપરાગત તહેવારમાં સહભાગી થવા હું નવસારી મહાનગરના મેયર શ્રી અશોકભાઈ ધોરાજીયા, નવસારી મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ સહિત સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આ તહેવાર રંગે ચંગે જે ઉજવાઈ રહ્યો છે એમાં સહભાગી થવા આવ્યા છે. સૌ આદિવાસી સમાજને આ ઢીંગલા બાપાની શોભાયાત્રા દરમિયાન આ દિવાસાના દિવસે હું શુભેચ્છા પાઠવું છું. આ સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનો ઉત્સવ ઉજવાતો ન હોય. નવસારીના આદિવાસી સમાજ અંદર તે બી ખાસ કરીને હળપતિ સમાજ દ્વારા નવસારીમાં ફક્ત દાંડીવાડ વિસ્તારમાં આ ઢીંગલા મહોત્સવ મનાવવામાં આવે છે. અહીં જોઈ શકાય છે કે આ ઢીંગલા બાપાની પ્રતિમા છે. અહીં જે ઠાઠ બાટ છે એમનો જોઈ શકાય છે. એક વરરાજા હોય એ પ્રકારે એમનો શણગાર કરવામાં આવ્યો અને માથા પર સાફો છે, ચશ્મા છે અને મોઢામાં સિગારેટ. આ એમનો ઠાઠ છે. ઠાઠ બાટથી એમની સજાવટ થાય છે અને આ જે નવસારીનું આ પબ્લિક છે અને નવસારી શહેર સિવાય એના આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં આ જે શ્રદ્ધાળુઓ છે એ અહીં ઉમટી પડે છે. અને શાના માટે ઉમટી પડે છે કે ભાઈ આ જે ઢીંગલા બાપા છે એમના દર્શન કરવા માટે. ઢીંગલા બાપાની મહિમા અને એમનું જે મહત્વ છે એ મહત્વ એ છે કે 100 વર્ષ પહેલા આ દાંડીવાડ વિસ્તારમાં
મહામારી એટલે રોગચાળો ફાટી નીકળ્યો હતો. તે સમયે અહીં જે આદિવાસી સમાજ અને પારસી સમાજ આ બે સમાજ ભેગા થયા અને સૂચન આપવામાં આવ્યું કે ભાઈ તમે માનવ કદનું એક પૂતળું બનાવો અને બાધા રાખો. આદિવાસી સમાજ હળપતિ સમાજે બાધા રાખી કે રોગચાળો નાબૂદ થાય અને એ રોગચાળો નાબૂદ થયો અને 100 વર્ષથી આ પરંપરા એ ઉજવવામાં આવી રહી છે કે ભાઈ રોગચાળો નાબૂદ થયો હતો અને પારસી સમાજ પારસી સજ્જને જે સૂચનો કર્યા તે પ્રમાણે માનવ કદનું આ પૂતળું બનાવ્યું જેને નામ આપવામાં આવ્યું ઢીંગલા બાપા. અને આ ઢીંગલા બાપાનું જે સ્વરૂપ છે એ પણ જોઈ શકાય છે. વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડાં છે અને એક પારસી સજ્જન હોય તે રીતના કપડાં પહેરાવ્યા છે. અને અહીં જોઈ શકાય છે કે કિન્નર સમાજના જે છે એ પણ અહીં આવ્યા છે દર્શન કરવા માટે. જે મહિમા છે ઢીંગલા બાપાની એ મહિમા અહીં એવું પણ જાણે છે. અહીં જે નવી પેઢી છે બાળકો છે એ બાળકો પણ જાણે છે. અને ખાસ કરીને જે લોકો અહીં માનવામાં આવે છે કે ભાઈ જે પરિવારમાં બાળકો છે એ બાળકો બીમાર નહીં પડે અને બીમાર નહીં પડે તે બાધા રાખવામાં આવે. બાધા મૂકવા માટે ઢીંગલા ઢીંગલી અને રમકડા અહીં ચડાવવામાં આવે. ત્યારે ખાસ કરીને અહીં કિન્નર સમાજ પણ છે એમને જોડે પણ વાત કરીશું. તો અહીં આપ દર્શનાર્થે આવ્યા છો, બાપાના દર્શનાર્થે. જય માતાજી એવરીવન. નવસારીથી અમે મુસ્કાન માસીના ઘરેથી કિન્નર સમાજમાંથી આવ્યા છે. આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં નવસારીની અંદર જ આ ઢીંગલા બાપાનો ઉત્સવ થાય છે. તો કિન્નર સમાજ પણ સહર્ષ ભાગ લીધો છે. અમારા ગુરુ મુસ્કાન માસી, પ્રિયા માસી, અમારી પેઢીની પેઢી અમે લોકો આવતા રહેતા છે અને આ ઉત્સવમાં ભાગ લેતા રહેતા છે. બોલો ઢીંગલા બાપા કી જય. ત્યારે આ પેઢી દર પેઢી 100 વર્ષથી વધારે સમય થઈ ગયો. અહીં પણ જોઈ શકાય છે કે આ પેઢી દર પેઢી અહીં બાળકોને લઈને પણ આવે છે. એ બાળકોને પણ બતાવવામાં આવે કે ભાઈ આ ઢીંગલા બાપા કહેવામાં આવે, જે માનતા માનવામાં આવે બાળકોની કે બાળકો બીમાર નહીં પડે. પરિવાર આદિવાસી સમાજ સિવાયના અન્ય જે પરિવારો છે, સમાજ છે, એ પણ અહીંયા આવે છે અને ખૂબ મોટો મેળો ભરાય છે. અને બાળકોને પણ આ ઢીંગલા બાપાના દર્શન કરાવાય છે. એ બાળકો પણ જાણે છે કે આ ઢીંગલા બાપા છે. સમગ્ર ભારત વર્ષમાં આ ફક્ત અને ફક્ત નવસારીમાં આ પ્રકારનો ઉત્સવ જો ઉજવાતો હોય તો ઢીંગલા બાપાનો આ નવસારીમાં ઉજવવામાં આવે છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ પ્રસંગે નવસારીમાં સેવા કાર્યો થયા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો 12મી ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો. પ્રદેશ અધ્યક્ષનો જન્મોત્સવ નવસારી જિલ્લા ભાજપ દ્વારા સેવા કાર્યો દ્વારા મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનો પણ થયા હતા. હવન યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. નવસારી જિલ્લા ભાજપ દ્વારા આ પ્રસંગે આંગણવાડીના બાળકોને પૌષ્ટિક આહાર વિતરણ કરવામાં આવ્યો હતો. નવસારી જિલ્લામાં બાળકો કુપોષિત નહીં રહે તેનો સંકલ્પ લેવા અને બાળકોને ફળ પૌષ્ટિક નાસ્તો અર્પણ થયો હતો. વિવિધ સેવા કાર્યોમાં નવસારીની સિવિલ હોસ્પિટલમાં દર્દી અને તેમના સગાને ભોજન પીરસવામાં આવ્યા હતા. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ, મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયા તેમજ નગરસેવકો હાજર રહ્યા હતા. આજે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની આજે જન્મદિવસ છે. ત્યારે એમના જન્મદિવસ નિમિત્તે અમારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમને ખૂબ દરેક કાર્યમાં સફળતા મળે, ખૂબ સુખી સંપન્ન રહે અને પાર્ટીએ આપેલી તમામ જવાબદારીઓમાં સફળતાપૂર્વક એમને યશ અને જશ મળે એ માટે એમને શુભેચ્છા. અને આજે એમના જન્મદિવસ નિમિત્તે અત્યારે સેવાકીય કાર્ય થકી અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આજે ઉજવી રહ્યા છે. આજે નવસારી ખાતે અત્યારે એક આંગણવાડીમાં એક કાર્યક્રમ હતો અને બાળકોને મોઢું મીઠું કરાવીને કેક કાપીને અને એમને ફળ ફ્રૂટ, ચોકલેટ, ફરસાણ અને બિસ્કિટ અમે એમને આપી છે. અને અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ફળ ફ્રૂટનો પણ કાર્યક્રમ છે, સાથે એમને ત્યાં દર્દીઓને ભોજનનો પણ કાર્યક્રમ છે. એવી જ રીતે સમગ્ર નવસારી જિલ્લામાં દરેક મંડળ ખાતે આજે સેવાકીય પ્રવૃત્તિઓ કરીને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈની આજે અમે જન્મદિવસ ઉજવી રહ્યા છે. અમારા કાર્યકર્તાઓ ખૂબ આનંદ અને ઉત્સાહ છે અને ભગવાન એમને ખૂબ શક્તિ આપે
એમની તંદુરસ્તી અને આયુષ્ય ખૂબ સારું રહે એ માટે ભગવાનને પ્રાર્થના. આભાર. શ્રાવણ માસના આરંભે નવસારીમાં પ્રજાપતિ સમાજની મહિલાઓની કાવડ યાત્રા નીકળી હતી. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવને જળાભિષેક કરશે. શિવજીને પ્રિય શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અર્ચના, ઉપવાસ સહિતની ધાર્મિક ક્રિયાઓ થાય છે. શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું પણ અનેરું મહત્વ છે. નદીના જળ કાવડ દ્વારા પદયાત્રા કરી શિવ મંદિર સુધી પહોંચે છે અને મહાદેવનો જળાભિષેક કરવામાં આવે છે. નવસારીમાં રાજસ્થાનના વતની અને વર્ષોથી નવસારીને કર્મભૂમિ બનાવી છે તે પ્રજાપતિ સમાજની મહિલાઓ નવસારીની પૂર્ણા નદીના જળ કાવડ યાત્રા દ્વારા લાવવામાં આવ્યા હતા. મહિલાઓ પૂર્ણા નદીના જળ કાવડ દ્વારા લઈ આવી કબીલપુરના વસંત વિહાર સોસાયટી સ્થિત મહાદેવ મંદિરમાં જળાભિષેક કરી શ્રાવણ માસમાં મહાદેવની પૂજા અર્ચના કરશે. પૂર્ણા નદીના કિનારાથી વસંત વિહાર સોસાયટી સુધી મહિલાઓએ કાવડ યાત્રા યોજી હતી. હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. પ્રજાપતિ સમાજની મહિલાઓ, યુવતીઓ, બાળકોએ કાવડ યાત્રા કરી શ્રાવણ માસમાં મહાદેવ શિવજીની ઉપાસના કરી હતી. हर हर महादेव। ये हमारे प्रजापति समाज की कावड़ यात्रा है, राजस्थानी समाज की। हमें तीसरा साल है कावड़ यात्रा ले जाते हुए। एक साल हमने आनंद पार्क में चढ़ाई थी, दूसरे साल हमने आनंद पार्क में और अभी तीसरे साल वसंत विहार में चढ़ाने जा रहे हैं। बहुत ही धूमधाम से, सबका उत्साह देखने लायक है। कावड़ यात्रा में सभी बहुत उत्साह से भाग लेते हैं, बच्चे, बूढ़े, जवान सब डांस करते हुए, नाचते हुए भगवान शिव के कावड़ लेके जाते हैं। आप देखिए, सबकी श्रद्धा देखने लायक है। हर हर महादेव। हर हर महादेव। हमारी लेडीज लोग सभी हर काम में सबसे आगे रहती है, पर महादेव के फंक्शन में सबसे आगे भजन गाते हुए, नाचते हुए सभी बच्चे, बूढ़े सब। और आज हमारी ही सोसाइटी में वसंत विहार में ये शुभ अवसर मिला है कि आज महादेव का अभिषेक पूर्णा नदी के जल से होगा। हर हर महादेव। સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વિજલપુરમાં બાઇક પાર્કિંગ બાબતે બે જૂથો વચ્ચે થયેલી મારામારી. એરો ગામના રહીશોનો ગણેશ વિસર્જન મુદ્દે મહાનગરપાલિકા પર મોરચો. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર નવસારીમાં ઉજવાતો ઢીંગલા બાપા મહોત્સવ. ભાજપ પ્રદેશ અધ્યક્ષનો જન્મોત્સવ સેવા દિન તરીકે ઉજવાયો. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.